તો અનેક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। આજથી નવલી નવરાત્રિનો પ્રારંભ થયો છે। નવરાત્રિનો આજથી પ્રારંભ, ત્યારે ખેલૈયાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આજથી ખેલૈયાઓ ગરબે રમશે। તમામ પાર્ટી પ્લોટથી લઈ અને ક્લબોમાં આયોજકો દ્વારા તૈયારીઓ કરી દેવામાં આવી છે। ખેલૈયાઓને ગરબા રમવામાં કોઈ પણ તકલીફ ન પડે તેની પૂરેપૂરી ચકાસણી આયોજકો તરફથી રાખવામાં આવી રહી છે। તો આ સાથે જ ક્યાંય પણ સુરક્ષામાં કમી ન રહી જાય તે માટે પણ તમામ તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે। તો આજથી ખેલૈયાઓ ગરબે રમવાના છે। આજથી નવલી નવરાત્રિનો પ્રારંભ થઈ ગયો છે। ખેલૈયાઓને ગરબા રમવા માટે આયોજકોએ તમામ તૈયારીઓ કરી દીધી છે। તો કોઈપણ જાતની મુશ્કેલી ન પડે તેની તકેદારી પણ રાખવામાં આવી રહી છે। નવલી નવરાત્રિનો આજથી પ્રારંભ, ઘણા સમયથી ખેલૈયાઓ પણ તૈયારીઓ કરી રહ્યા હતા, તો આયોજકો પણ તૈયારીઓ કરી રહ્યા હતા। તો આજ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા જતીન અમારી સાથે જોડાઈ ગયા છે। જતીન, આજથી નવલી નવરાત્રિનો પ્રારંભ થઈ ગયો છે। આજથી ખેલૈયાઓ ગરબે ઘૂમશે, આયોજકોએ તમામ તૈયારીઓ કરી લીધી છે, શું વિગતો? બિલકુલ, આજથી નવરાત્રીની શરૂઆત કરવામાં આવી છે। તેને લઈ તમામ આયોજકો દ્વારા પાર્ટી પ્લોટોની અંદર તમામ પ્રકારની તૈયારીઓ જે છે તે કરી દેવામાં આવી છે। તમે સીધા જ દ્રશ્યો બતાવીશું કે પાર્ટી પ્લોટ ખાતે તમામ પ્રકારની તૈયારીઓ જે છે તે કરી દેવામાં આવી છે। નવરાત્રી એટલે કે આજે ત્યાંથી જે ખેલૈયાઓ જે છે તે ગરબા રમવા માટે આવવાના છે। હવે પછી કેટલાક આયોજકો છે આયોજન કર્યું છે, શું નામ છે, કયા બધાનું આયોજન? મારું નામ પ્રેમ પટેલ છે। હું ગમ્મરડી ગરબા એન્ડ મંડીનો ઓર્ગેનાઇઝર છું। થોડા દિવસ પહેલા જે વરસાદ આવ્યો એના લીધે થોડી અગવડતા પડી છે, પણ આપણે ખેલૈયાઓ માટે જે જરૂરી તૈયારી છે, સગવડતા જે આપણે કરી દીધી છે। અને આજ રાતથી જે 11 દિવસની નવરાત્રી છે એને આપણે સફળ બનાવવા અને ખેલૈયાઓને આદ્યશક્તિ માતાનું આપણે જે આરાધના કરવાની છે એના માટે ફૂલ સગવડ કરી દીધી છે। ખાસ કરીને કયા પ્રકારનું આયોજન પાસે મંડપી ગરબા રહેશે કે પછી ઓફિસિયલ ગરબા રહેશે? એકચ્યુઅલી ગરબા ગમ્મરડીમાં આપણે 8 થી 12 જે આર્ટિસ્ટ હોય એ આર્ટિસ્ટની લાઇનઅપ છે, અને 12 વાગ્યા પછી મંડલીનું આયોજન કરેલું છે। આપણું ગ્રાઉન્ડમાં લગભગ 5,500 પબ્લિકની કેપેસિટી છે, અને આપણે બધી સગવડતા કરેલી છે। ખાસ કરીને આયોજકો દ્વારા નવરાત્રીની જે વ્યવસ્થા કયા પ્રકારની રહેશે, ઇન્સ્યોરન્સ પ્રકારનો લીધેલો છે, ને ખાસ કરીને ખેલૈયાઓ અહીંયા આવે તે પ્રકારે ખાસ પગલાં તો આપણે જે એએમસીના જે કોર્પોરેશનના નિયમો મુજબ આપણે બધી પરમિશન લઈ લીધેલી છે। સીસીટીવી કેમેરા પણ લગાવી દીધા છે, ફાયર સેફટી પણ લઈ લીધી છે, તથા ખેલૈયાઓ માટે જે ઇન્સ્યોરન્સ પણ લેવાનું હોય ક્લેમ માટેનું એ બી આપણે લઈ લીધું છે। તેમજ આ વરસાદના લીધે પણ આપણે જે ખેલૈયાઓ કદાચ પાસ લે અને વરસાદ આવી જાય તો એના માટે પણ રિફંડ થઈ જાય એ બાબતેનું પણ ઇન્સ્યોરન્સ આપણે લીધેલ છે। થીમ રાખી છે, કયા બેઝ પર થીમ રાખી છે, શું ઉદ્દેશ? આપણે માનવના ત્રિગુણ પર થીમ બનાવેલ છે, રજસ, તમસ અને સત્વ। માણસ આ 3 ગુણનો બનેલો હોય છે અને માટીથી જોડાય છે અને માટીમાં જ મળી જાય છે। તો એ બેઝિકલ ઉપર આપણે એક થીમ ઘટના બનાવી રહ્યા છીએ। નવરાત્રીના 9 દિવસમાં પણ 3 સ્વરૂપમાં માતાજી હોય, 3 દિવસના, રજસ, તમસ અને સત્વમાં। તો આપણે દેવનાગરી લિપિને લોકો સુધી પહોંચાડવા માંગી રહ્યા છીએ, અને લોકોને આપણા જે સાંસ્કૃતિક જાળવણી છે એને આપણે સમજાવવા માંગી રહ્યા છીએ। તો એ પ્રમાણે આપણે એક કોન્સેપ્ટ સ્ટોરી પ્રમાણે થીમ બનાવેલ છે। બિલકુલ મહત્વની વાત છે કે આયોજક દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું કે જો વરસાદ પડે તો વરસાદને લઈ ક્યાંક ને ક્યાંક પાસના પૈસા જે છે તે રિફંડ કરવામાં આવે, અથવા તો પછી બીજા દિવસે જે પાસ જે છે એ આપવામાં આવે છે। જી બિલકુલ। તો અત્યારે હાલ જે રીતની સ્થિતિ જોવા મળી રહી છે, જતીન, વરસાદ પણ પડે તેવી શક્યતાઓને નકારી શકતા નથી, કારણ કે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે। ત્યારે આશા રાખીએ કે આ જે ખેલૈયાઓનો ઉત્સાહ છે તે કાયમ રહે। આભાર જતીન, સમગ્ર માહિતી